ગુજરાતનું રાજકારણ જોવા જઈએ તો ગરમાઈ રહ્યું છે અને વાત કરવી છે આજે ગુજરાતના એવા જ રાજકારણ ઘટની જ્યાં અત્યારે જે છે મામલો ગરમાતો હોય અને જ્ઞાતિગત સમીકરણોના કારણે જે છે પારો જે છે ઉભરી આવ્યો હોય તેવું લાગી રહ્યું છે કેમ કે ચૂંટણી હવે નજીક છે તો ભાજપ માટે આ વિવાદો કંઈક ચિંતામાં વધારો ના કરે તે જોવાનું રહેશે અને આનો ઉપાય શું છે તેના પર ભાજપ શું ચર્ચા કરી રહી છે તે તમામ બાબતોની વિગતે વાત કરશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાત છે ઉત્તર ગુજરાતની। ઉત્તર ગુજરાત એટલે કે સહકારી માળખાનું હબ અને સત્તાના સમીકરણો કદાચ નક્કી કરતો આ એક પ્રદેશ છે, પણ છેલ્લા કેટલાય સમયથી અહીં જે ચિત્ર બહાર આવ્યું છે તે હવે આગામી ચૂંટણી માટે ભાજપ માટે ચિંતાજનક હોય તેવું લાગે છે કેમ કે જે ચૌધરી સમાજ છે, રબારી સમાજ અને ઠાકોર સમાજ, આ ત્રણેય સમાજો હવે આમને સામને જે છે આવી ગયા છે। એક સમયે ખભે ખભે મિલાવીને ચાલતા આ સમુદાયો હવે આમને સામને આવી ગયા છે। આ માત્ર સામાજિક દુશ્મની નથી, પણ આગામી ચૂંટણીમાં જે છે પંચાયતની ચૂંટણી હોય પહેલાં ભાજપ માટે જેવાય કે લાલ બત્તી સમાન જે છે મામલો આવી ગયો છે। અને જો વિવાદોની આમાં વાત કરીએ તો પ્રેમ લગ્નના મુદ્દે આ સમાજો જે છે આમને સામને આવ્યા છે અને મારામારી પણ થઈ ગઈ છે। હવે જોવા જઈએ તો મામલો રાજકારણ ગરમાવે તેવો જે વિવાદનું મૂળ કોઈ એક ઘટનામાં કારણ નથી, પણ હિતોના ટકરાવ અને એક સમાજની માંગ બીજા સમાજની નારાજગીનું કારણ જે છે અત્યારે બની રહી છે। જ્યારે આંતરિક વિખવાદ વકરે છે ત્યારે સીધી અસર જે છે મતો પર પડતી હોય છે અને હવે એના જ કારણે ભાજપ માટે આ એક ચિંતાનો વિષય જે છે બની ગયો છે કેમ કે ઉત્તર ગુજરાત જોવા જઈએ તો છેલ્લા ઘણા વર્ષોથી ભાજપનો એક મજબૂત ગઢ રહ્યો છે, પરંતુ જો જ્ઞાતિગત વચ્ચેનું અંતર જે ઘટાડવાના બદલે જો વધતું હોય તો ચૂંટણીમાં આગામી ગણિતો જે છે ઊંધા પડી શકે છે કેમ કે એક સમયે જો ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ભાજપનું જે એક હતું શાસન જે છે રહેતું હોય છે, બધા જ્ઞાતિગત સમીકરણોને પણ તેઓ સરખી રીતે જોતા હોય છે, પરંતુ અત્યારે જો વાત કરવામાં આવે મામલાની તો દરેક સમાજ જે છે આમને સામને આવી ગયો છે। દરેક સમાજ જે છે એક સંમેલન કરી રહ્યો છે એક બીજા સમાજના વિરુદ્ધમાં, અને જે રીતે સમાજ જો રોષે ભરાય તો આગામી ચૂંટણી જે છે ભાજપ માટે ચિંતામાં વધારો કરી શકે તેનું એક કારણ તો જો જોવા બને છે। પાલિકા અને પંચાયતની ચૂંટણીઓમાં જ્ઞાતિગત સમીકરણો સૌથી વધુ જે છે મામલો રહેતો હોય છે અને અહીં વ્યક્તિ કરતાં જ્ઞાતિનું વજન જે છે તે વધારે હોય છે, જ્ઞાતિઓનું વધારે માન આપવામાં આવે છે, પરંતુ જો મતદારો વિભાજિત થઈ જાય અથવા પક્ષોથી નારાજ થાય તો ભાજપ માટે મોટું નુકસાન જે છે વેઠવાનું જે વારો આવી શકે છે કેમ કે થોડાક જ સમયમાં આપણે જોયું કે પાટણમાંથી જે જિલ્લાનો મામલો પણ સામે આવ્યો હતો, તેમાં પોલીસની કાર્યવાહી સામે ક્ષત્રિય સમાજ જે મેદાને આવ્યો હતો। એટલે હવે જોવા જઈએ તો આ બધી નારાજગી અને સમાજોનું આમને સામને આવવું એ ભાજપ માટે ચિંતામાં વધારો કરવાનું એક કારણ જે છે બની રહ્યું છે। હવે સવાલ એ થાય છે, શું ભાજપ આ મામલે મૌન રહી શકે? બિલકુલ નહીં। ભાજપના હાઈકમાન્ડ અને પ્રદેશ નેતૃત્વ માટે અત્યારે જો સૌથી મોટો પડકાર એ આ જ છે, જો આ બબાલ શાંત નહીં થાય તો વિપક્ષને બેઠા વગર જ બાજી મળી જશે તેવું અત્યારે કામ છે અને દરેક જ્ઞાતિના આગેવાનો વિશ્વાસમાં લેવા, તેમને પડતર જે પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવું અને સૌથી અગત્યનું જે સામાજિક સમરસતા છે તેને જાળવવી અત્યારે ભાજપ માટે પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ, કારણ કે જે અત્યારે સામાજિક તણાવ જે અત્યારે વિખરી રહ્યા છે, સમાજો આમને સામને આવી રહ્યા છે, ત્યારે વિકાસના મુદ્દાઓ ઘણીવાર જે છે મૌન થઈ જતા હોય છે અને ભાવનાત્મક મુદ્દાઓ પર પરિણામ નક્કી જે છે થતું હોય છે કે તમે ભલે કેટલોય વિકાસની વાતો કરી દો, પરંતુ જો એ વિસ્તારમાં સામાજિક જો સમાનતા ના હોય, એકબીજા સમાજો સરખી રીતે ના હોય તો આગામી ચૂંટણી જે છે તે ભાજપ માટે ખૂબ જ નુકસાનકારક બની શકે છે। જે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આગામી દિવસોમાં ભાજપ જે છે બનાસકાંઠામાં કંઈક નવા જૂની કરવાનું છે એવા અત્યારે જે છે સમાચાર જે છે મળી રહ્યા છે। જો રાજકીય નિષ્ણાંતોનું માનીએ તો ભાજપ જે સમયસર સક્રિય નહીં થાય તો આ ડેમેજ કંટ્રોલ નહીં કરી શકે તો આવનારી ચૂંટણી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે પરિણામો છે તે ચોંકાવનારા હોઈ શકે છે। આ માત્ર સત્તાની લડાઈ નથી, પણ ઉત્તર ગુજરાતના સામાજિક તણાવોને સાચવવા માટે એક મોટું જે છે પરીક્ષા ભાજપ માટે આવી હોય તેવું કહી શકાય કેમ કે ભાજપ હવે સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને તે જમીન સ્તરે લાવવું પડશે અને જે આ વાક્ય જે ભાજપનું છે તેને ખરેખરમાં સાચું કરવું પડશે। જો જ્ઞાતિઓના સંતોષને વોશિંગ મશીન સુધી પહોંચી ગયા તો ભાજપ માટે રસ્તો ઘણો મુશ્કેલ બની શકે છે। જોવાનું એ રહેશે કે ભાજપના દિગ્ગજ નેતાઓ આ સામાજિક આગેવાનોને જે શાંત પાડી શકે છે કે શું કરે છે અપનાવવા માટે, શું રણનીતિ અપનાવી રહ્યા છે કેમ કે જે રીતે ત્યારે બનાસકાંઠાનો જે વિવાદ જે વકરી રહ્યો છે તે આગામી ચૂંટણી માટે ખરેખરમાં ભાજપ માટે એક ચિંતાનો વિષય બની શકે છે અને વાત ચાલી રહી છે કે આગામી દિવસોમાં બનાસકાંઠામાં કદાચ ભાજપ દ્વારા કંઈક નવા જૂની પણ કરવામાં આવવાની છે। શું છે નવા જૂની તે તમામ બાબત ઉપર અમે નજર રાખીશું। આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।